हेलो 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 यस सर સંભળાય છે? यस सर અવાજ સંભળાય છે લાસ્ટ લેક્ચરમાં જસ્ટ 8 જ સ્ટુડન્ટ હતા. હેલો લાસ્ટ લેક્ચરમાં વધારે હતા કે ઓછા હતા? વધારે હતા સર. તમને બધાને તમારા માર્ક્સ મળી ગયા છે મિડ સેમના? યસ સર નથી મળ્યા? હેલો કયા પેપરના સર? ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન EI. હા સર, એના આવી ગયા. ઓકે, મેં મારી રીતે ટીમ્સમાં તમને રિવર્ટ બેક રિટર્ન કરી દીધું છે, બટ ફાઇનલ માર્ક્સ મેડમ તમને શીટમાં બધા સબ્જેક્ટનું એક સાથે ડિસ્પ્લે કરશે. તો થોડાક સમય બધી એક્ઝામ પતી જશે ત્યારે મેડમ ડિસ્પ્લે કરશે બધા જ સબ્જેક્ટના માર્ક્સ. સો શુડ વી વેઇટ ફોર વાઇલ ઓર ચાલુ કરીએ? આપણે વેઇટ કરવું છે કે ચાલુ કરીએ? હજી 14 આયા છે નકર આવશે આવશે ખરા? હજી સર હા સર હેલો હા સર ઓકે, લેટ અસ સ્ટાર્ટ. સ્ક્રીન દેખાય છે? યસ સર. યસ સર Last time we have studied about Wayne's bridge, and we have studied about measurement of frequency by using the Wayne's bridge. Wayne bridge નો યુઝ કરીને આપણે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ માટે ડેરિવેશન્સ ઓર બેલેન્સ્ડ ઇક્વેશનની હેલ્પથી કન્ડિશન્સ ડિફાઇન કર્યું હતું. Now we are going to study same bridge. આપણે એ જ બ્રિજ સ્ટડી કરવા જઈ રહ્યા છે, Wayne's bridge, and this Wayne bridge will even be used for the measurement of the capacitance. કેપેસિટન્સની વેલ્યુ મેઝર કરવા માટે આ બ્રિજ યુઝ કરીશું. જે સર્કિટ ત્યાં હતી એ સર્કિટ અહીંયા છે. સર્કિટમાં કોઈ ડિફરન્સ નથી, કનેક્શનમાં કોઈ ડિફરન્સ નથી. ઓલ ધ પેરામીટર્સ એન્ડ કોમ્પોનેન્ટ્સ આર સેમ ફોર ધ મેઝરમેન્ટ ઓફ કેપેસિટન્સ એન્ડ ફ્રીક્વન્સી ઇન ધ બ્રિજ સર્કિટ. બ્રિજ સર્કિટમાં જે કોમ્પોનેન્ટ જેવી રીતે કેપેસિટન્સ મેઝરમેન્ટ માટે કનેક્ટ કર્યું હતું, સેમ કન્ડિશનમાં સેમ મેથડથી આપણે સેમ મેથડથી આપણે કેપેસિટન્સ મેઝર માટે કનેક્ટ કરીશું, જેવી રીતે આપણે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ માટે કનેક્ટ કર્યું હતું. તો ડાયાગ્રામ જે તમને શો અને દેખાય છે એમાં આર્મ 1માં C1 ઇઝ કનેક્ટેડ ઇન પેરેલલ ટુ R1. કેપેસિટર C1 R1 ના પેરેલલમાં કનેક્ટ છે. કેપેસિટર C2 in the arm 2 is connected in series with R2. કેપેસિટર C2 R2 ના સિરીઝમાં કનેક્ટ છે. R4 arm 4 માં છે અને R3 is connected in the arm 3, and all the meeting points are denoted as A, B, C and D. બધા meeting point ને A, B, C and D ના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, દરેક આર્મમાંનું ઇમ્પિડન્સ ડિફાઇન કરવું પડે છે, જે આપણે બેસિકલી બીજા બ્રિજેસમાં કર્યું છે. સો વી વિલ ઇવન ગો થ્રુ ધ સેમ પ્રોસિજર. આપણે એ જ પ્રોસિજર થ્રુ જઈશું. તો Z1
આર્મ 1 માં Z2, આર્મ 2 માં Z3, આર્મ 3 માં and Z4, આર્મ 4 માં. So Z1 means arm 1. So resistance R1 is connected in parallel to the C1. R1 C1 ના parallel માં connect છે. તો R1 કેવી રીતે થયું? C1 ના parallel માં. So R1 is in parallel to 1 by j omega C. આવી રીતે લખી શકું છું. તો જ્યારે કોઈ પણ બે component parallel માં connect હોય છે, in that case you will have to take the product at the numerator and you will have to take summations of all the components at the denominator. So numerator માં એનો multiplication આવશે and denominator માં એનો summation આવશે. તો આ R1 into 1 by j omega C1 multiply કર્યું છે, નીચે R1 plus 1 by j omega C add કર્યું છે. હવે આ બંનેને સિમ્પ્લિફાય કરી દો. j omega C1 R1 ની જોડે મલ્ટીપ્લાય થઈ, j omega C1 R1 ના ડિનોમિનેટરમાં આવી જશે અને અહીંયા પ્લસમાં છે તો j omega C1 આની જોડે મલ્ટીપ્લાય થઈ જશે R1 ની જોડે. સો R1 ડિવાઇડ બાય j omega C1 હોલ ડિવાઇડ બાય 1 પ્લસ R1 j omega C1 અને j omega C1 કેન્સલ થશે તો તમારી જોડે બાકી શું રહેશે? ઓનલી R1 ડિવાઇડ બાય 1 પ્લસ j omega C1 R1. આ જ પ્રોસિજર આપણે વેઇન્સ બ્રિજમાં જ્યારે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ કરતા હતા Z1 ડિફાઇન કરવા માટે સેમ પ્રોસિજર યુઝ કરી હતી. તો અહીંયા પણ પ્રોસિજર સેમ છે. Z1 ડિફાઇન કરવા માટે કોઈ ચેન્જીસ છે નહીં. અહીંયા સુધી ક્લિયર છે? યસ સર. અહીં સુધી કોઈને કઈ ડાઉટ? નો સર. કોઈને ડાઉટ નથી ને? Now we will go through the second. This is R2. તો આર્મ 2 માં ઇમ્પિડન્સ ડિફાઇન કરવું પડશે. તો આર્મ 2 માં કયા કયા બે કોમ્પોનેન્ટ છે? There are two components R2 and C2. So we will consider R2 in series with capacitance. So R2 minus J divided by omega C2. So R2 minus J divided by omega C2. એને સિમ્પ્લિફાય કરશો તો R2 minus J 1 by omega C2. Similarly R3 માં impedance Z3 is in the arm 3 which is denoted by R3. Z3 R3 and Z4 equals to R4. Arm 4 માં શું છે? Resistance R4, so which is denoted by Z4. So Z3 equals to R3, Z4 equals to R4. So these are the basic 4 arm impedance what we have derived. આપણે જેને derive કર્યું છે અને એ જ વેલ્યુ આપણે બેલેન્સ્ડ ઇક્વેશનમાં મૂકવાની થશે. So we will place the value in balanced equation. આપણે એ વેલ્યુ બેલેન્સ ઇક્વેશનમાં મૂકીશું. તો બેલેન્સ ઇક્વેશન શું છે આપણો? Z1 into Z4 equals to Z2 into Z3. તો Z1 ની વેલ્યુ જે છે R1 divided by 1 plus j omega C1 R1. So we have placed R1 divided by j omega R1 C1 plus 1. Then Z4 ની વેલ્યુ R4, so we have multiplied R4. Okay. Then equals to Z2 into Z3. So Z2 ની વેલ્યુ શું છે? R2 minus J into 1 by omega C2. So R2 minus J 1 by omega C2. Z3 ની વેલ્યુ છે R3. So we have placed R3. So હવે શું કરીશું? We have placed the impedance value in equation. Impedance ની વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકી છે. Now we have to simplify. તો સિમ્પ્લિફાય કરતી વખતે શું કરીશું? R4 ને આખા ટર્મથી મલ્ટીપ્લાય કરશો તો R1 into R4 ડિવાઇડ બાય 1 plus j omega R1 C1. સિમિલરલી R3 ને આ બંને ટર્મથી મલ્ટીપ્લાય કરશો, રાઈટ હેન્ડ સાઈડના બંને ટર્મ. R3 into R2. તો R3 into R2 minus j R3 divided by omega C2. R3 divided by omega C2. So this is your equation. હવે આને
થોડુંક હજુ સિમ્પ્લિફાઈ કરી લઈએ. અહીંયા સુધી ખ્યાલ આવ્યું તમને? યસ સર. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? હેલો, યસ સર, ક્લિયર. Yes, sir. કોઈને Yes, sir. કોઈ ડાઉટ Clear. નથી ને? હા સર. Clear, clear, sir. નાઉ હવે આને જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરીશું ત્યારે આપણે જોઈશું કે R1 into R4 લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ડિનોમિનેટરની વેલ્યુ છે એ અહીંયા મલ્ટીપ્લાય કરીશું આપણે. સો this value will be shifted here. So R1 into R4 equal to R2 into R3 R2 into R3 minus J R3 divided by omega C2. Okay, R omega minus J R3 divided by omega C2. आज वैल्यू મૂકી છે. હવે આ જે ડિનોમિનેટરમાં વેલ્યુ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં 1 પ્લસ j ઓમેગા r1 c1 એ મલ્ટીપ્લાય કરી દો આ સાઈડ. So that will be multiplied on this side. 1 plus j omega 1 plus j omega r1 c1 j omega r1 c1. ખ્યાલ આવ્યું આપણે શું કર્યું અહીંયા? યસ સર. ઓકે, સો 1 પ્લસ જે ઓમેગા r1 c1 ને ક્રોસ મલ્ટીપ્લાય કર્યું તો હવે શું થશે? આને સિમ્પ્લિફાઈ કરો. સિમ્પ્લિફાઈ કરશો તો r1 into r4 R1 into R4, R2 into R3 multiply by 1. So R2 into R3 multiply by 1 will be as it is. R2 into R3 into R3 plus this will be again multiplied with j omega r1 c1. So plus j omega r1 C1 R2 R3. Okay, R2 R3 મલ્ટીપ્લાય કર્યું છે આ બંને ટર્મથી. ફર્સ્ટ ટાઈમ 1 થી, સેકન્ડ ટાઈમ j ઓમેગા r1 c1. તો આપણને આ વેલ્યુ મળશે. નાઉ this minus j r3 divided by omega c2 will be multiplied with the other two terms. આ બંને જોડે મલ્ટીપ્લાય થશે તો minus j R3 divided by omega C2 પાછો બીજા ટર્મથી તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. j into j સ્ક્વેર થઈ જશે. ઓમેગા r1 c1 ઓમેગા r1 into c1 ઓમેગા r1 c1 j into j સ્ક્વેર થઈ ગયું છે. r3 એક્સ્ટ્રામાં આવશે. આ r3 મલ્ટીપ્લાય થશે તો r3 હોલ ડિવાઈડ બાય ઓમેગા c2 ઓમેગા c2. તો અહીંયા ઓમેગા કેન્સલ થઈ જશે. સો નાઉ j square equals to under root minus 1. So
J square equals to under root -1 होल स्क्वायर, तो एनी वेल्यू शू मळशे तमने -1. ओके, सो अहींया जे स्क्वेर सेमा कन्वर्ट थई जशे -1 માં. So when j square will be converted into the -1, so minus into minus it will be plus. So j square eliminate થઈ જશે અને માઇનસ ની જગ્યા પ્લસ આવી જશે, જે આપણે બેસિકલી વેઇન્સ બ્રિજમાં યુઝ કર્યું હતું જ્યારે ફ્રીક્વન્સી મેઝરમેન્ટનો ઇક્વેશન સોલ્વ કરતા હતા ત્યારે. So R1 into R4 equals to R2 into R3, R2 into R3 plus R1 into R4 equals to R2 into R3 plus J omega R1 C1 R2 R3 as it is minus J R3 divided by omega C2. Now this minus will be plus omega has been cancelled, J square has been converted into the minus, J square हटी जશે અને only minus આવશે, ત્યારે આપણે R1 C1 R3, okay, R1 C1 R3 divided by C2. Okay, so this is considered as a equation number 1 અને equation number 1 માની લો. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછો. No, sir. કોઈને કઈ ડાઉટ નથી? No, sir. Okay, so now by equating the both sides, બંને સાઈડ ને આપણે હવે શું કરવાનું છે? ઇક્વેટ કરવાનું છે. So by equating the real terms, by equating real terms by equating the real term R1 and R2 left hand side માં, R1 and R2 on the left hand side equals to, sorry, this is R4. This is R4. R1 and R4 at a left hand side. This is R2 into R3. R2 into R3 plus R1 C1 R3 C2. Okay, this is આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં ઓનલી R1 and R4 જે રિયલ નંબર છે અને રાઈટ હેન્ડ સાઈડમાં R2 R3 એક રિયલ નંબર, R1 C1 and R3 divided by C2 એ બીજો રિયલ નંબર. So we have considered two terms
on the right hand side as a real number. रियल નંબર રાઈટ હેન્ડ સાઈડમાં 2 છે તો આપણે બંને ટર્મને કન્સિડર કર્યા છે અને ઇમેજનરી ટર્મ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નથી. તો જ્યારે ઇમેજનરી ટર્મ કન્સિડર કરીશું ત્યારે વી વિલ નોટ કન્સિડર ધ ઇમેજનરી ટર્મ ઓર ઇમેજનરી નંબર્સ ઓન ધી લેફ્ટ હેન્ડ સાઈડ. તો દેટ વુડ બી 0. એ 0 થશે. તો અત્યારે આપણે રિયલ નંબર જોઈએ તો આ બંનેને થોડુંક સિમ્પ્લિફાય કરવું પડશે ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઈટ હેન્ડ સાઈડ એન્ડ ફ્રોમ રાઈટ હેન્ડ સાઈડ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ કેસમાં આપણે શું કરીએ છીએ, વી વિલ સી R1 R4 equals to R2 into R3 plus R1 C1 R3 by C2. તો અહીંયા R3 બંનેમાં કોમન આવે છે તો R3 ને કોમન લઈ લો. તમે રાઈટ હેન્ડ સાઈડ જોશો તો R2 into R3 છે, R1 C1 R3 છે તો R3 કોમન આવે છે તો R3 કોમન લઈ લો. તો that one is R1 into R4 equal to R3 is common. R3 is common, so this will be R2 plus R2 plus R2 plus R2 plus બીજું શું છે R1 C1 R3 કોમન આવી ગયું છે તો હવે R3 નહીં આવે. R1 C1 ડિવાઇડ બાય C2. R1 C1 ડિવાઇડ બાય C2. ઓકે, તો ધીસ ઇઝ R3 રાઈટ હેન્ડ સાઈડ ઉપર કોમન આવી ગયું છે. તો રાઈટ હેન્ડ સાઈડ ઉપરનું જે R3 છે that will be taken in the denominator of it and R1 is taken in the denominator on this side. So cross multiplication, તો એને હું આવી રીતે લખી શકું છું R4 by R3 equals to R2 by R1. હવે આ R1 આખા ટર્મમાં ડિનોમિનેટરમાં આવશે તો R2 ડિવાઇડ બાય R1. This R3 has gone at the denominator of left hand side. Left hand side ના ડિનોમિનેટરમાં ગયું છે તો હવે અહીંયાથી R3 નીકળી ગયું. Then R2 ડિવાઇડ બાય R1. R1 અહીંયા ડિનોમિનેટરમાં મલ્ટીપ્લાય થશે બંને ટર્મમાં. So R1 into R1 C1 all divide by C2 all divide by C2 into R1. તો અહીંયા R1 and R1 કેન્સલ થઈ જશે તો બાકી શું રહેશે only R4 divide by R3 equal to R2 divide by R1. R4 divided by R3 equals to R2 divided by R1 plus C1 divided by C2. R4 divided by R3 equals to R2 divided by R1 plus C1 divided by C2. So this is considered as the equation number 2. આને equation number 2 માની લો. આમાં કોઈ કઈ ડાઉટ છે?
डाउट है बेटा कोई ने? नो सर। जय, કોઈને કઈ ડાઉટ નથી? So let us go ahead. આપણે આગળ જોઈએ. By equating the real terms, આપણે real term ને equate કર્યું છે. હવે by equating the imaginary term, by equating imaginary terms, by equating the imaginary terms. તો આપણી જોડે imaginary terms માં શું છે? તો imaginary term માં એક છે j ઓમેગા r1 c1 r2 r3. લેફ્ટ હેન્ડ સાઈડમાં કંઈ નથી, ત્યાં આપણે 0 કન્સિડર કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇમેજિનરી ટર્મ નથી, so we will consider the left side imaginary term as a 0 and minus j r3 by omega c2. So we will consider j omega j into 0 equals to j omega r1 c1 j omega c1 into r1 plus r2 plus r3 minus j r3 divide by j omega c1 r1 r2 r3 minus j r3 divided by omega c2 minus j r3 divided by omega c2. Okay, so up to here we have considered left hand side માં કોઈ ઇમેજિનરી પાર્ટ નથી, તો ત્યાં 0 લીધું છે, તો આ આખો ટર્મ 0 થઈ જશે. એન્ડ j ઓમેગા c1 r1 r2 r3 એક ઇમેજિનરી ટર્મ છે કારણ કે એની જોડે j છે. માઇનસ j r3 ડિવાઇડ બાય ઓમેગા c2, there is also j associated with this term, so it is also considered as a imaginary part. Now આ બાજુ જે માઇનસ છે, માઇનસ j r3 ડિવાઇડ બાય ઓમેગા c2, એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો એ પ્લસ થઈ જશે, so that will be j r3 divided by omega c2. લેફ્ટ હેન્ડ સાઈડમાં લીધું છે j r3 divided by j r3 equals to લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ થી લેફ્ટ હેન્ડ સાઈડ લીધું છે એટલા માટે માઇનસ થી પ્લસ માં આવી જશે. નાઉ j ઓમેગા c1 r1 r2 into r3. હવે અહીંયા j ઓમેગા બંને સાઈડ છે, so this has been cancelled. Okay, j will be cancelled on other side. Now I will write this equation on the next page. r3 divided by
R3 divided by omega C2 R3 divided by omega C2 equals to અહીંયા જે J ઓમેગા J કેન્સલ થઈ ગયું છે તો ઓનલી ઓમેગા C1 R1 R2 R3 ઓમેગા C1 R1 R2 R3 C1 R1 R2 and R3. So if you will observe, so this equation up to this point will be similar as the Wayne's bridge for the measurement of the frequency. જે measurement of frequency આપણે સ્ટડી કર્યું હતું એ ઇક્વેશન અને આ ઇક્વેશનની કન્ડિશન અહીંયા સુધી બંનેની સેમ છે. બટ અહીંયા કેમ ચેન્જ થાય છે? ત્યાં આપણે ઓમેગા સ્ક્વેરને મલ્ટીપ્લાય કરીને ઓમેગાને સબ્જેક્ટ બનાવતા હતા. અહીંયા આપણને કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ડેફિનેટલી આપણે આર્મ 1 માં જે કેપેસિટન્સ C1 છે જેની વેલ્યુ આપણને ખ્યાલ નથી તો એ C1 ને સબ્જેક્ટ બનાવીશું. તો ધીસ C1 will be made as a subject. This C1 will be made as a subject. આ C1 ને સબ્જેક્ટ બનાવો. ત્યાં આપણે કોને સબ્જેક્ટ બનાવતા હતા? ઓમેગાને. તો જ્યારે C1 ને સબ્જેક્ટ બનાવશો તો R3 ડિવાઇડ બાય R3 ઓમેગા અહીંયા પાછો આવશે તો ઓમેગા સ્ક્વેર થઈ જશે. તો ધીસ વિલ બી ઓમેગા સ્ક્વેર. C2 એઝ ઇટ ઇઝ રહેશે. C2 અહીંયા પહેલાથી જ છે. So this is C2. Omega has been multiplied. C2 is there. R1, R2 and R3. R1, R2 and R3 equals to C1. તો અહીંયા R3 કેન્સલ થઈ જાય તો C1 ની વેલ્યુ શું મળે તમને? C1 equals to omega square C2 into R1 C1 equals to C1 equals to 1 divided by omega square C2 R1 into R2. Okay, so this is your equation number 3. આ તમારો equation number 3 છે. So now you have got the 3 equation. તમને 3 equation મળ્યું. This is the your Z1 Z2 balance equation. Balance equation મળ્યા પછી બંને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ને તમારે ઇક્વેટ કરવું પડશે. તો રિયલ ટર્મ ને ઇક્વેટ કર્યું તો તમને શું મળ્યું? R4 by R3 equals to R2 by R1 plus C1 by C2. તો તમને બીજું ઇક્વેશન આ મળ્યું. અને જ્યારે તમે ઇમેજનરી ટર્મ્સ ને ઇક્વેટ કર્યું છે ત્યારે તમને C1 ની વેલ્યુ મળી. Now you will place the value of C1 into the equation number 2. So put the value of C1. Put the value of C1. Put the value of C1 in equation number 2. Equation
નંબર ઇક્વેશન 2. આ હું નેક્સ્ટ પેજ ઉપર લઈ લઉં છું. તો પુટ ધી વેલ્યુ ઓફ C1 ઇન ઇક્વેશન નંબર 2. તો C1 ને ઇક્વેશન નંબર 2 માં મૂકશો તો શું આવશે? તો આપણો ઇક્વેશન નંબર 2 શું કહે છે? ઇક્વેશન R4 upon R3 R4 upon R3 R4 upon R3 equals to R2 upon R1 R2 divided by R1 R2 divided by R1 plus C1 by C2 plus C1 by C2. Okay, so your equation number 2 speaks R4 by R3 equals to R2 by R1, which is known as R2 by R1 plus C1 by C2. So C1 by C2. Now we will place the value of C1. C1 ની જે વેલ્યુ છે આ ઇક્વેશન માં મૂકો. તો C1 ની વેલ્યુ છે 1 by omega square C2 into R1 into R2. So that value will be placed here. So C1 ની જગ્યા હું અહીંયા શું કરું છું? I will replace it by the in the next step. Let me replace it. R4 divided by R3 equal to R2 divided by R1 plus 1 by C2 multiply by C1 ની વેલ્યુ મૂકી દો. વેલ્યુ ઓફ C1 1 by omega square 1 divided by omega square C2 R1 into R2 R1 into R2. So now અહીંયા C2 multiply કરી દો. So R4 divided by R3 R4 divided by R3 R2 divided by R1 plus 1 whole divided by omega square તો છે જ. અહીંયા C2 and C2 બે કોમ્પોનન્ટ છે તો C2 સ્ક્વેર થઈ જશે. C2 square R1 into R2. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? અહીંયા સુધી ખબર પડી? Yes, sir. So this is omega square C2 square R1 into R2. હવે આમાં કોમન નીકળે છે આપણને. R1 by R1 is taken as a common. અહીંયાથી હું 1 by R1 common લઈ લઉં. R4 equals to R4 divided by R3 equals to 1 by R1. 1 by R1 common લઉં છું. 1 by R1 common આવ્યું છે. So that will be R2 plus
1 divided by omega square C2 square R2 R1 કોમન આવી ગયું છે એટલા માટે R1 નહીં આવે. And this is your equation. Now we have to define the value of resistance in R1. So we need to make the R1 as a subject. તો પછી R1 ને સબ્જેક્ટ બનાવવું પડશે. તો એના માટે હું શું કરું? R1 ને અહીંયા R4 ની જગ્યા ક્રોસ મલ્ટીપ્લાય કરો અને R4 ને R1 ની જગ્યા રિપ્લેસ કરો. તો R1 અને R4 એકબીજાથી રિપ્લેસ થઈ જશે અને R3 ની જગ્યા R1 ની જગ્યા R3 ને મલ્ટીપ્લાય કરી દો અથવા R3 ને 1 ની જગ્યા રિપ્લેસ કરી દો. તો તમારો ઇક્વેશન શું બનશે? R1 equal to R3 by R4 R3 by R4 R1 equals to R3 by R4 multiply by R2 છે. આ તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી દીધું. R1 ને R4 ની જગ્યા લઈ ગયા અને R4 ને R1 ની જગ્યા લઈ આવ્યા અને R3 ને 1 ની જગ્યા રિપ્લેસ કર્યું છે. So now this cross multiplication or cross replacement of term has been. Now what would you do? R2 plus 1 by omega square C2 square R2 છે એને પણ સિમ્પ્લિફાય કરો. આને R2 થી મલ્ટીપ્લાય કરશો તો શું થશે? ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર C2 સ્ક્વેર R2 સ્ક્વેર. આ ટર્મ આની જોડે મલ્ટીપ્લાય થશે તો R2 ત્યાં પણ છે અને ઉપર પણ છે. તો R2 into R2, this will be R2 square plus 1 all divided by omega square C2 square R2. Okay, so you have got this term R1. આ તમને શું મળ્યું? ઇક્વેશન નંબર 4. Okay, equation number 4 which indicates, okay, let us still simplify. આને હજુ થોડુંક સિમ્પ્લિફાય કરી દઈએ, then we will tell it a equation number 4. અત્યારે આપણે એને equation number 4 નથી કહેતા. તો હેલો સર. હા બોલો. સર મારી ફોનની બેટરી 4% છે ને તો હું સર જઈ શકું છું સર? કોણ બોલો છો? ડોડિયા વિવેક સર. હા, ડોડિયા વિવેક સર. ઓકે ઠીક છે, વાંધો નહીં. ઓકે. So we have seen, આપણે શું જોયું? અહીંયા R1 equals to R3 divided by R4 omega square C2 square R2 આને ક્રોસ મલ્ટીપ્લાય કર્યું તો આ કન્ડિશન આપણને મળી. અહીંયા R4 R1 ને રિપ્લેસ કર્યું છે, R3 1 ને રિપ્લેસ કર્યું છે. તો તમને R1 સબ્જેક્ટ બનીને ઇક્વેશન મળી ગયું. નાઉ એને થોડુંક હજુ સિમ્પ્લિફાય કરી લઈએ તો શું થશે? લેટ અસ સી ધેટ. R1 equals to R3 by R4 R3 by R4 R3 divided by R4 multiply by
R3 ડિવાઈડ બાય R4, R3 આખા ટર્મથી મલ્ટીપ્લાય થશે, ઉપરનો જે ટર્મ છે એની જોડે મલ્ટીપ્લાય થશે, R4 નીચેના ટર્મથી મલ્ટીપ્લાય થશે. તો R3 અને R4 ને ઉપર અને નીચેના ટર્મથી મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા શું આવશે, આ આખો ટર્મ જતો રહેશે. This term will be eliminated. તો આપણે શું કરીશું, this term is eliminated and we will directly write R3 omega square C2 square R2 square 1 plus omega square C2 square R2 square. Okay, R3 multiply by 1 plus omega square C2 square R2 square whole divide by આખા ડિવાઇડમાં ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2, બટ અહીંયા R4 આની જોડે મલ્ટીપ્લાય થશે તો ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 ઇન્ટુ R4, ઓમેગા સ્ક્વેર C2 સ્ક્વેર R2 into R4. This is your equation number 4. Okay, now you have got the value of R1 in the arm R1. હવે તમને મળ્યું છે R1 ની વેલ્યુ ફર્સ્ટ આર્મમાં. So this is R1. So this R1 has been placed, or this R1 will be placed in the equation 3. C1 ની વેલ્યુ છે, C1 ની વેલ્યુમાં એ જે R1 ની વેલ્યુ તમને અત્યારે મળી છે મીન્સ ઇક્વેશન નંબર 3 માં મૂકશો. So put the value આ તમને R1 મળી ગયું. Now C1 ની actual value find out કરવાની બાકી છે. Put the value of R1 value in equation 3. Put the R1 value in equation 3. So C1 equals to શું વેલ્યુ છે આપણી, C1 equals to 1 by omega square C2 into R1, 1 by omega square C2 into R1 into R2, R1 into R2. તો આપણે તો શું કરવાનું છે, R1 ની વેલ્યુ મૂકવાની છે. તો અહીંયા શું કરો, હું R1 ને કાઢી દઉં છું. તો શું થશે, 1 ડિવાઈડ બાય ઓમેગા સ્ક્વેર C2 R2 મલ્ટીપ્લાય બાય 1 by R લખી શકીએ આપણે. So there will be 1 by R1. So 1 by omega square C2 R1 into R2 હતું એની જગ્યા 1 by R1 સેપરેટ કરી દીધું છે. તો C1 equals to 1 divided by omega square C2 R2 multiply by 1 all divide by આ આખું ટર્મ લખી દો. ઉપરનું જે R3
into 1 plus omega square one plus omega square C2 square C2 square R2 square. Okay, whole divided by omega square C2 square omega square C2 square into R2 square. Okay, omega square C2 square, sorry, this is not R2, this is R2 only and R4. तो સિમ્પ્લિફાઈ કરીશું આપણે આને સિમ્પ્લિફાઈ કરશો તો આ જે ટર્મ છે આ 1 ની જોડે મલ્ટીપ્લાય થઈ જશે તો what will be the equation આ ફોર્મમાં C1 equals to 1 by C1 equals to 1 divided by omega square C2 into R2 multiply by omega square C2 square R2 into R4 ऊपर जतुं रहेशे तो ज्यारे omega square C2 square R2 into R4 all divided by R3 1 plus omega square C2 square R2 square. Okay, now this term omega square cancel થઈ જશે અહીંયાથી C2 square cancel થશે R2 and R2 cancel થઈ જશે તો બાકી શું રહેવું ઉપર ડિનોમિનેટરમાં ન્યુમેરેટરમાં only C2 and R2 C2 square હતું તો C2 square માંથી એક C2 ગયું તો બાકી શું રહ્યું only C2 into R4 so બાકી નીચેની ટર્મ as it is રહેશે so your equation will be C1 equals to C2 into R4 C2 into R4 R3 multiply by 1 plus omega square C2 square omega square C2 square R2 square. Okay, omega square C2 square R2 square. Bracket close. So this is your final equation.
Okay. So by this way, you can measure the value of capacitance. What have we done? We have to measure the value of arm 1 capacitance and resistance. તો આપણે જે value મળી છે આ છે C1 capacitance in branch 1 connected in parallel with R1, and this is the R1, which is equation number 4. R1, it is the resistance of branch 1. કોઈને કઈ ડાઉટ? Clear. હેલો, Clear, sir. Clear. હા બોલો. Clear, sir. Clear. નથી સંભળાયું મને, પછી બોલો ને જય. Clear, Clear, sir. sir. Clear. ક્લિયર છે? Yes, हाँ, sir.